જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચરે, જેના રોમ સુસિદ્ર માયણુ સમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞા નલોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની, સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી અદ્ભવ પ્રવાહ. ભીષ્મ પિતામહે સ્તુતિ કરેલા એવા શ્રી કૃષ્ણ પરમાત્મા, એમના ચરણોમાં વંદન. અહીંયા ભાગવતજી સ્વયં વાંગમય સ્વરૂપ ભગવાનનું એ વક્તા મહોદય ભાવેશ દાદા, પૂજ્ય હરિનયનદાસજી સ્વામી અને આ કોટડિયા પરિવાર, આ કેશુ બાપાના બે ભાઈઓને ઓળખતો હતો, અતુલભાઈને ને અરવિંદભાઈને, પણ આ ધીરુભાઈને ને વિઠ્ઠલભાઈને નહોતો ઓળખતો. એ બધા પરિવારજનો, એ જાજા ભાઈઓ એકાબીજા ભેગા થઈ જાય, એમ કોણ કોના ને કોણ કોના એ જુદું પડે નહીં. તો એ આ બધો સંપીલો પરિવાર એમના આમંત્રણને માન આપીને એમના કુટુંબીજનો, સ્નેહીજનો બધા પધારેલા છો. બધાને હેતથી જય સ્વામિનારાયણ. પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ પણ બધા ભક્તોને જય સ્વામિનારાયણ કીધા છે. અને મને તો સ્વામીએ સવારમાં જ લીધો કે હાલો, હું તો હતોય નહીં અહીંયા, કે હાલો આપણે બોરડી જવું છે. મેં કીધું મારે બીજે આમ જવું છે કે ત્યાં તમને મૂકી જઈશ કે. આ ભાગવતનું આયોજન ઉનાળાનો સમય, ચૈત્ર મહિનો, આપણી સંસ્કૃતિ એટલે ભગવાનની સંસ્કૃતિ છે, વેદની સંસ્કૃતિ છે, અને એ આપણે અનુસરણ એનું કરતા આવ્યા છીએ. હું એક પ્રસંગ કહું કે શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા. ગઢપુરમાંથી નીકળી કારિયાણી, સારંગપુર થઈ, ધોલેરા થઈ અને બુધેજ પધાર્યા. તારાપુર પાસે બુધેજ ગામ છે, અને ત્યાં ખોડાભાઈના ખેતરમાં ગયા. અને એ વખતે ખોડાભાઈને સમાચાર મળ્યા કે ભગવાન શ્રી હરિ વાડીએ પધાર્યા છે. ખોડાભાઈ આવ્યા કે પ્રભુ ગામમાં પધારો. શ્રીજી મહારાજ કહે કે અમારે અહીંયા રહેવું છે. એટલે સંધ્યાનો સમય થયો, સીધા પાણીની વ્યવસ્થા કરી. એટલે બધી મૂળજી બ્રહ્મચારીએ થાળ કર્યા અને પ્રભુ જેમાં મૂળજી બ્રહ્મચારી, ખોડાભાઈ બધા જેમાં. મહારાજ કહે કે અમારે રાત્રિ અહીંયા જ રહેવી વાડીમાં. વાહુ રહ્યા છો, હવે સિસ્ટમ છે કે નીકળી ગઈ કે બધું ગોડાઉનમાં ભરીને વહી આવવાનું. જોકે હવે ભાગ્યા રહે છે ને, એટલે ઘનશ્યામ સ્વામી કે ભાગ્યું દીધું એમ, એને બધું દીધું એમ. એટલે ત્યાં રોકાણા, ખોડાભાઈ ની રોકાણા. એ પછી ખોડાભાઈ ઘરે જાય. હું કયો છે નો જાય હો, અમે તમારી વાડી આવ્યા હોય ને કે રાત અહીં રોકાવું ત્યાં સુધી તમે જાઓ કાનજી બાપા, કોઈ નો જાય હો. બાપભાઈ જાઓ, ઓલા ગજેરાય ના પાડે છે. એટલે એ રોકાણા. મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે, સંત સુણી સુખ પામે, અસંત તે અવળું કરે. અને પ્રભુ ત્યાંથી આ બધાને સૂતા મૂકી અને સીધા વડતાલ જતા રહ્યા. જોબન પગીની મેળી એટલે ડેલી ખખડાવી, ઉભા રહ્યા, કાંઈ હચળ થયો નહીં. પાછી ડેલી ખખડાવી, કાંઈ હચળ થયો નહીં. થોડો સમય ઉભા રહ્યા અને પ્રભુ ત્યાંથી નીકળી અને વડતાલમાં ચંદન તલાવડીએ ગયા. ચંદન તલાવડીએ ગયા અને આ બાજુ જોબન પગીને ભણકારા વાગ્યા કે કોક દરવાજો ખખડાવતું હતું. ઊભા થયા, ફાનસ લીધું, થોડો ફાનસ મોટો કરી અને દરવાજે આવી ડેલી ખોલીને ખડકી અને જોયું આજુબાજુ કોઈ નહોતું. એ તો પગી હતા ને,
અને તમે આ ગેર કાંઠાના એટલે પગીને પરબારી સમજી જાઓ, પગેરું લે કે આ દીપડાના જ છે ને, આ કૂતરાના છે કે આ સિંહના છે કે આ જરખના છે પગલા. એટલે સીધે સીધું ફાનસ નીચે કર્યું તો હરિવરના પગલા દીઠા. પછી જોબન પગી પાછા વળે, પગેરું લીધું, પગલે પગલે ફાનસ નીચું રાખીને જોતા ગયા. અને શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા તળાવમાં એકલા, ચંદન તલાવડીમાં. કોઈ આવે છે એટલે પ્રભુ ડૂબકી મારીને પાણીમાં બેસી ગયા. અને આ બાજુ જોબન પગી ત્યાં આવ્યા અને જોયું કે પગલા અંદર જાય છે, આજુબાજુ જોયું બારા ક્યાંથી નીકળે છે, બારા નીકળ્યા નહીં. એટલે જોબન પગી ત્યાં તળાવને કાંઠે ભજન કરવા બેસી ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક પોર બે પોર વીતા. ભગવાન હારે ભક્ત હારે હાર કોની થાય? ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે કાલે જો હું કૃષ્ણને હથિયાર ન ઉપડાવું તો ગંગા સૂત ન કહાવું. ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી ને કે હું આ મહાભારતના યુદ્ધમાં હું હથિયાર ધારણ નહીં કરી. અને અહીંયા ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે કાલ જો હું એને હથિયાર ન ઉપડાવું તો ગંગા સૂત ન કહાવું. એવું યુદ્ધ કર્યું, એવું યુદ્ધ કર્યું. અર્જુન હંફી ગયો. ભગવાને કીધું કે તું એને તારા પિતામાની છબી ન દેખ. પણ આજ તો દાદા કોઈ જુદા જ રંગમાં આવ્યા હતા એમ. અને પછી ભગવાનની 4 ઘોડાનો એ રથ, એની લગામ ઘોડા ઉપર નાખી અને ભગવાન ઠેકી ઘોડાને અને રણ મેદાનમાં આવ્યા અને તૂટેલા રથનું પૈડું લઈ લીધું અને તૈયાર થઈ ગયા. અને ભીષ્મ પિતામહે સ્તુતિ કરી અંત સમયે, સ્વનિગમ મપહાય મત પ્રતિજ્ઞામ ઋતમધિ કરતુમ વપ્લુતો રથસ્થ ધૃતરથ ચરણો ભયાત ચલદ ગુર હરિરિવ હંતુ મિભમ ગતોત્તરીય. ભગવાને ખેસ પૃથ્વી મીડી ધ્રુજવા આપી દીધો, ખેસ શાંત થઈ ગઈ. અને ભગવાને રથનું પૈડું એ હાથમાં લઈ લીધું અને ભીષ્મ પિતામહે હાથ જોડ્યા. પ્રભુ આજ વાટ જોતો હતો. પોતાની પ્રતિજ્ઞા, ભક્તની પ્રતિજ્ઞા સાચી રાખવા માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞા છોડી દે છે. આ બાજુ જોબન પગી બેઠા હતા, બાર પ્રભુ પાણીમાં બેઠા હતા. ભગવાન હારે છે. ભક્ત ટેક લે છે ને ત્યારે. એટલે બહાર આવ્યા, પાણીમાં ઉભા રહ્યા, છાતી સમાન. જોબન પગીએ દંડવટ કર્યા કે પ્રભુ પધારો, અમારે 1 મહિનો છૂપું રહેવું છે, રાખશો? કોઈને કેસ? અરે મહારાજ કોઈને ખબર નહીં પડવા દો. અને એની મેળી ઉપર પ્રભુ રહ્યા. બીજે દી જોબન પગીને કીધું કે ભાઈ રામદાસ સ્વામી અહીંયા છે વડતાલમાં, એને બોલાવી લાવો. એટલે એને બોલાવી લાવ્યા. એટલે શ્રીજી મહારાજે એમને કીધું કે સ્વામી અમે અહીંયા છીએ કોઈને કેશોમાં, મૂળજી બ્રહ્મચારી અમને ગોતતા ગોતતા આવે તો અહીં રોકી દેજો. ને આ બાજુ ત્યાં હવાર પીડ્યું, પ્રભુ મળે નહીં, મૂળજી બ્રહ્મચારી અકળાય, ખોડાભાઈ અકળાય. અને ખોડાભાઈ એ ખબર છે, ઓળખો જ ખોડાભાઈ ને બાપભાઈ? નહીં. મહારાજ વર્ણી વેશે ત્યાં પધાર્યા હતા અને એને સદાવ્રત હતું, જુવારનું સદાવ્રત દીધું હતું. એટલે જુવારનું સદાવ્રત હાલતું હતું, વર્ણી વેશે પ્રભુ ત્યાં પધાર્યા. અને આ સદાવ્રતો હાલતા હોય ને એ એટલા માટે હાલે છે કે ત્યાં કોઈ ભગવાન કે ભગવાનના પહોંચેલા સાધુ ને એના અવતાર આવી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. અને બધાય સદાવ્રતી એ ખબર હોય કે અહીંયા અપાય છે. કોઈ એટલે કોઈ મોટા મકાનો જઈને જાતું નથી, ક્યાં રોટલો મળે છે ત્યાં જાય છે. એટલે એની દાસી હતી, એ કામ કરતી હતી. એટલે એને જાહેર કે આ જાહેર છે, અરે અમે આ ક્યાં રાંધીએ જાહેર, કાંઈક તૈયાર હોય તો આપો. કે તૈયાર નથી, આ જાહેર છે. એટલે પછી પ્રભુએ જાહેર લીધી, થોડા દાણા મોંમાં મૂક્યા અને પછી એ દાણા બહાર તળાવ છે ત્યાં કબૂતર ચણતા હતા તો પ્રભુએ એ જુવારના દાણા એ કબૂતરને નાખી દીધા. બાપભાઈ તમે દાણો ખાધો તો? ગજેરાભાઈ તમે ખાધો તો? આપણા સત્સંગમાં કચ્છી હોય ને તો એમ કે અમે ખાધો તો. એમ કહેવાય કે જે કબૂતરે ચીણા ને એ જે કબૂતરે દાણા ચીણા એ બધા કચ્છમાં જન્મ લઈને સત્સંગી થયા. પ્રભુને અડેલા હતા ને દાણા, બીજ બળ તો થાય ને.
જોબન પગીની ઘરે આવ્યા. મૂળજી બ્રહ્મચારી ખોડાભાઈ શોધવા લાગ્યા, ક્યાંય પતો મળ્યો નહીં. આ વડતાલ આવ્યા, ખોડાભાઈએ માણસ મોકલો, ગઢપુર વૈયા નથી ગયા ને, ત્યાંય નહોતા ને ત્યાંય બધા આકળા થઈ ગયા. અને 10-15 દિવસ વીતી ગયા. અને પછી ત્યાંથી નાજા જોગ્યા એ ગોતતા ગોતતા વડતાલ આવ્યા. મૂળજી બ્રહ્મચારીને જોયા એટલે કે નક્કી અહીંયા હોય. જોબન પગીની મેળીએ ગયા. કરીમ કરીને એક રખેવાળ હતો, એ કે અહીંયા ભાઈ કોઈ છે નહીં. પછી તો એ તો ગ્રહસ્થ નાજા જોગ્યા, અમે તો ત્યાગી, તો ગમે ત્યાં માગી ભાઈ આપજો ભિક્ષા. અને તમે ક્યાંય માગવા જઈ શકો? તમે માગવા ન જઈ શકો. એટલે એને પછી નોકરી ગોતી. જગમાલ પગી એને નોકરીમાં રાખ્યા. અને ઘોડાને એ તાલીમ આપતા હતા. અહીંયા કાઠિયાવાડની તાલીમ તો સારી હોય ને, તો ગુજરાતમાં તો સ્વીકારી લે ને. ત્યાં થોડા દિવસ વીતા ને, 2-4-5 દિવસ, એટલે આ જગમાલ પગીએ કીધું કે સ્વામિનારાયણ ભગવાન છે ને જોબન પગીની મેળીએ છે, તો એને આમંત્રણ દઈને આપણા ઘરે લઈ આવો. એ પગી એને ખબર તો હોય ને, એટલે એ ગયા. તો ઓલો કરીમ હતો કે તું જે હમણાં આવ્યો હતો, કે હા પણ મારા માલિકની આજ્ઞા છે કે સ્વામિનારાયણ ભગવાન અહીં મેળીએ છે અને હું એમને લેવા માટે આવ્યો. કે મારા માલિકની આજ્ઞા છે કોઈને અંદર આવવા દેવા નહીં. એટલે એ બેયની રગજગ થતી હતી ને અડધી તલવાર્યું કાઢી. ત્યાં પ્રભુ ઉપર સાંભળતા હતા. એટલે અવાજ આવ્યો ને મહારાજનો, એટલે બે તલવાર મ્યાન કરી દીધી. અને પ્રભુ એ મેળીના પગથિયા હતા, લાકડાની સીડી, ટક ટક કરતા નીચે ઉતરે. અડધે પોગ્યા. નાજા જોગિયાએ શ્રીજી મહારાજના બંને ચરણ પકડી લીધા. ચોધાર આંસુએ રડી પીડ્યા. શ્રીજી મહારાજ નીચા ઉતરી અને જોબન નાજા જોગિયાનો આમ હાથ ભુજાઓ પકડીને સામું જોઈ રહ્યા. મહારાજ તમે અહીંયા છો, એ દાદા ખાચરનો દરબાર, અને ત્યાં કેવી પરિસ્થિતિ છે, બધા દુખી છે, તમે ક્યાં છો એ કોઈને ખબર નથી, અને તમે અહીંયા છો પ્રભુ. મહારાજ કે એમ? હા. કલમ લીધી, કાગળ લીધો અને કાગળ લખી અને મહારાજે કીધું નાજા જોગ્યાને અત્યારે ને અત્યારે તમે ગઢપુર જાઓ અને દાદા ખાચર, લાડુબાન, જીવબાન એને આ કાગળ આપો, અમે હમણાં જ આવીએ છીએ. એ ગયા અને સંતોએ ગાયું, ગઢડું મારું હું ગઢડાનો નથી કેદી મટવાનો રે, લક્ષ્મી નારાયણ દાસે સુણાવ્યો, રદગત મત માવાનો રે, સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે. શ્રીજી મહારાજ એકવાર વડતાલ જવા તૈયાર થયા અને લાડુબાન જીવબાઈએ ના પાડી. એનો પ્રેમ કેટલો હશે. મહારાજ કે નહીં અમારે જવું જ છે. અને પછી લાડુબાઈએ અને જીવબાઈએ માણકીને પ્રાર્થના કરી, માણકી તું નારી જાતિ અમારી નાતની કેવા, મહારાજને લઈને જાતી નહીં. શ્રીજી મહારાજ 3 વખત માણકી ઘોડીને લઈને દરવાજા સુધી ગયા અને મન જાણી જાય એવી માણકી, અને 3 વખત ફરંટી ખાઈને પાછી આવીને ઊભી રહીએ. અને શ્રીજી મહારાજ માણકીથી નીચે ઉતરીને લાડુબાન જીવુબાના ઓરડામાં ગયા અને કીધું, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી, સેવક દાસ પ્રેમાનંદ હજૂરી, માણકીએ ચડા રે મોહન વન માળી. કેટલો એનો પ્રેમ હશે કે મહારાજ ને પછી કે મહારાજ હવે તમે આજ્ઞા આપો જવાય, હવે જવાય નહીં. પછી લાડુબાઈ અને જીવબાઈ આજ્ઞા આપી મહારાજ નહીં પધારો, પણ તમને અમને કોચવીને તમે જઈ નહીં અગો. કેવો પ્રેમ હશે. સરસ. આ ભાગવત નિષ્કુળાનંદ સ્વામીએ ભાવેશ દાદા એક કડી લખી છે કે આ જીહવા ગોપીઓ એમ કે છે કે આ જીહવા તો અન્ય ન ઉચરે ને મુવા પછી પારખું કોઈ લેશે, નળી ભૂંગળી વળી વાસળી કરે કોય
તો જ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. ગોપીઓનો કેવો પ્રેમ! એટલે આ ભાગવત છે ને એ પ્રેમ નિતરતું શાસ્ત્ર છે. અને એવો હૃદયમાં આપણે પ્રેમ ભક્તિ પ્રગટાવીએ તો આપણા હૃદય પણ એવા થાય, નિર્મળ થાય, શુદ્ધ થાય. નહીતર ખાલી એમને ભાગવતની કથા સાંભળી અને ગુણ ગાઈ લઈ અને ગુણ સાંભળી લઈ અને આપણી જો એ પ્રમાણે ક્રિયા ન થાય તો કેમ લાગે છે? અહીંયા બેઠા બેઠા મોદીના વખાણ કરીએ કે નહીં? પણ ટાણું આવે ને એના ભેગા ઊભા ન રહીએ તો એ વખાણ કર્યા કહેવાય? ન કહેવાય. એટલે વખાણ સાંભળીએ છીએ, કહીએ છીએ કથા સારી થઈ, પણ આપણે જીવનમાં ઉતારી કાંઈક આપણી ટેવો જે હોય એ જુદી કરીએ, સુધારીએ. માળા ન કરતા હોય તો 2 માળા કરીએ. ઠાકોરજીને ઘરમાં થાળ ન ધરાવતા હોય તો થાળ દરરોજ ધરાવીએ. પૂજા ન કરતા હોય તો પૂજા કરીએ. એ આ કથાનું ફળ છે. તો આ પરિવાર ઉપર એ ભગવાન શ્રી હરિ સદૈવ અમી દ્રષ્ટિ રાખે છે. આ બધો પરિવાર મોટા ભાગના તો બધા જાણીતા, કોઈ અજાણ્યો નથી. અને મને અહીં જોઈએ મથુરભાઈ છે એમ સારું મંદિરે સરસ, અને આખું ગામ તમે અમારા રંગે રંગી દીધું. હવે તમારે ભગવા પહેરવા નહીં પહેરે. એટલે ગયા વખતે ફોન હતો સ્વામી પધારશે, કીધું સ્વામી પધારશે કૃષ્ણપુરી સ્વામી. સારું લ્યો, જય સ્વામિનારાયણ. વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. આવો મા યશોદાએ ઠાકોરજીને પારણામાં બોઢાડ્યા છે, આપણે જગાડી દઈએ. ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો. આવો મા યશોદા વેલી સવાર છે, બાલકૃષ્ણ જાગ્યા છે. માં લાલાને ખોળામાં લઈ અને હરિભક્તો વૈષ્ણવો માં લાલાને સ્તનપાન કરાવવા લાગે છે. અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર વર્ણન છે કે માં લાલાને જ્યારે સ્તનપાન કરાવતા હતા, આ બાજુ કંસ પૂતનાને મોકલે, શકડાસુરને મોકલે અને કંસ તુરના વ્રતને મોકલે છે, જે વંટોળિયાના સ્વરૂપે આવે છે. અને તે સમયે માં યશોદાના ખોળાની અંદર પરિબ્રહ્મ પરમાત્મા છે, બાલકૃષ્ણ છે. ભગવાનને એમ થયું કે મામાનો મોકલેલો દ્વિતીય તુરના વ્રત આવે છે, જો હું માના ખોળામાં હઈશ તો મારાથી કંઈ કામ થશે નહીં. એટલે ભગવાન પોતાનું વજન વધારે છે. એકદારોહમારૂઢ લાલયંતીમ સુતમ સતી ગરીમાણં શિશોઢું નસે ગિરિકુલવ. ભગવાને પોતાનું વજન વધાર્યું. માં સ્તનપાન કરાવે છે, પર્વતના શિખર જેવો વજન માં યશોદાને લાગ્યો. અને માં યશોદા વિસ્તૃતમાં લાલાને બાજુમાં સુવડાવે છે વસ્ત્ર બિછાવીને. અને માં યશોદા પોતાના ઘર કામમાં લાગી ગયા. પૂમો નિધાયતમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા મહાપુરુષ માદત્યો જગતામાસ કર્મસુ. વસ્ત્ર બિછાવી અને માં યશોદા લાલાને સુવડાવે છે. અને માં યશોદા પોતાના ઘર કામમાં લાગી જાય છે.
પણ સુખદેવજી મહારાજ સ્વામી કહે છે, દૈત્યો નામ તૂર્ણાવ્રત કંસ ભૃત્ય પ્રણોદિતા ચક્રાવત સ્વરૂપેણ જહારાસીનમર્ભકમ. તૂર્ણાવ્રત આવે વંટોળિયાના સ્વરૂપે. આખા વ્રજ ગોકુળની અંદર એકદમ પવન ફૂંકાવા લાગ્યો. ડમરીઓ, ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. વંટોળિયાના સ્વરૂપે તૂર્ણાવ્રત આવી અને બાલકૃષ્ણને આકાશમાં લઈ જાય છે. જ્યાં સુધી તૂર્ણાવ્રત આકાશમાં ઊંચે લઈ ગયો ને ત્યાં સુધી વાંધો નહોતો, પણ જ્યારે એને મથુરા તરફ ગતિ કરીને ભગવાન કે આ ખોટું, મારે 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહેવાનું છે. ભગવાનના 5 નિયમો હતા વ્રજમાં. કયા નિયમો? 11 વર્ષ ને 52 દિવસનો જ્યાં સુધી હું ન થાવ ત્યાં સુધી વ્રજ છોડી અને હું જઈશ નહીં. બીજું, ભગવાને ચપ્પલ ચાખડી પહેરી નથી. ભગવાન કહે મારી ગાયો ઉઘાડા પગે તો હું પણ ઉઘાડા પગે. ભગવાને ચાખડીઓ પહેરી નથી. ભગવાનનો ત્રીજો નિયમ, માથાના વાળ કપાવા નહીં. મોટા મોટા વાળ હતા કનૈયાને. સિવેલ વસ્ત્ર ન પહેરવા. ભગવાન પીળું પિતાંબર ધારણ કરતા, ઉતરિયું ધારણ કરતા. દાઉજી મહારાજ નીલાંબર ધારણ કરતા. અને ભગવાનનો એક નિયમ, જ્યાં સુધી હું અનેક દૈત્યોનો સંહાર કરું હાથમાં શસ્ત્ર નહીં લઉં. વ્રજની લીલામાં ગોકુળમાં ભગવાને જે જે દૈત્યોને માર્યા, હરિભક્તો વૈષ્ણવો, ભગવાને શસ્ત્ર ગ્રહણ કર્યું નથી. પછી મથુરામાં જરાસંધ સાથે યુદ્ધ થાય ત્યારે પ્રભુએ શસ્ત્ર ગ્રહણ કર્યા છે, પણ વ્રજમાં પ્રભુએ શસ્ત્ર ગ્રહણ કર્યા નથી. જેમ આકાશ માર્ગે ઉડે છે, બાલકૃષ્ણને લઈ અને મથુરા તરફ ગતિ કરી ભગવાને એમનું ગળું પકડી લીધું અને ભગવાને પોતાનો એવો વજન વધાર્યો. અને ત્યારે એ વજન પ્રભુનો લાગવાના કારણે વર્ણન કરતા કહે છે કે એ વંટોળિયાના સ્વરૂપે જે તૂર્ણાવ્રત છે એને એકદમ વજન લાગવા લાગ્યો. આકાશમાંથી નીચે પડે છે પથ્થરની શિલા ઉપર અને તૂર્ણાવ્રતનો પ્રાણ ચાલ્યો જાય છે. આ બાજુ ભગવાને તૂર્ણાવ્રતનો વધ કર્યો. પવન શાંત થયો છે. ગોપી, મા યશોદા બધાય દોડી અને કૃષ્ણને લઈ લે છે. ભગવાને આપણા ઉપર કૃપા કરી. મા લાલાને લઈ અને હેત કરવા લાગે છે. આનંદમાં કથા છે કે ભગવાન બાલકૃષ્ણના મામા કંસ ભાણિયા માટે બધા રમકડા મોકલે. ગોકુળમાં વ્રજમાં ભાણિયો કૃષ્ણ છે. પેલા વેલા ઢીંગલી મોકલી પૂતના, પણ ભાણિયો એવો તોફાની ને કે ઢીંગલીને તોડી નાખી. પછી સક્તાસુર એટલે ગાડું મોકલું. પ્રભુએ પોતાના જમણા પગનો સ્પર્શ કરાવ્યો, ભાણિયાએ ગાડું પણ તોડી નાખ્યું. મામા કંસે વિમાન મોકલું વંટોળિયાના સ્વરૂપે તૂર્ણાવ્રત, ભાણિયાએ એ પણ તોડી નાખ્યું. આવી રીતના પ્રભુ વ્રજની અંદર તૂર્ણાવ્રતનો ઉદ્ધાર કરે છે. વાલા ભક્તજનો, અહીંયા વ્રજમાં વારંવાર આ રીતના અનેક રાક્ષસો આવે છે. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણન કરતા કહે છે કે રાજન સાંભળ, ભગવાનના નામકરણ સંસ્કાર કર્યા છે. ગોપીઓ કહે છે આને આપણે લાલો લાલો કહીએ છીએ, આનું શું નામ રાખશું? મા યશોદા કહે છે અત્યારે તમે લાલો કહો છો, પણ હજી સુધી આના નામકરણ કર્યા નથી. વાલા ભક્તજનો, નામકરણ સંસ્કારનું ખૂબ મહત્વ છે. આપણા શાસ્ત્રમાં 16 સંસ્કાર છે. સંસ્કારથી આપણા આ શરીરની શુદ્ધિ થાય છે.
અને ત્યારે સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગમનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. ગર્ગ પુરોહિતો રાજન, વસુદેવની પ્રેરણાથી ગર્ગાચાર્યજી મહારાજ ગોકુળમાં પધાર્યા છે. ગો એટલે ઇન્દ્રી, ગો એટલે ગાય, ગો એટલે ભક્તિ. જે વ્રજમાં દરેક ગોપીઓ, ગોવાળો બધા જે પ્રભુને પ્રેમ કરે એ ગોપી, એ ગોવાળો. ગોકુળનો ખૂબ વિસ્તૃત અર્થ છે ગોકુલ. વસુદેવની પ્રેરણાથી ગર્ગાચાર્યજી મહારાજ પધારે છે. નંદ બાબા, યશોદા અને રોહિણીજી ગર્ગાચાર્યજીનું સ્વાગત કરે છે, પૂજન અર્ચન કરે છે. અને ત્યારે હાથ જોડી નંદ બાબા કહે છે, આપ પધાર્યા અમારા માટે અમારા અહોભાગ્ય. પણ હે ગર્ગાચાર્ય, તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે, તમે જો પધાર્યા જ હોય તો અમારા આ બંને પુત્રના તમે નામકરણ સંસ્કાર કરો ને. સાધુ બ્રાહ્મણો નામકરણ સંસ્કાર કરતા એનો મહિમા છે. અને ત્યારે વર્ણન કરતા કહે છે, યદુનામહમાચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ સુતમ મયા સંસ્કૃતં તે મન્યતે દેવકી સુતઃ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. તરવડાથી જે સંતોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા, ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં વંદન. સંતા ભગવંતા. આ બાજુ ગર્ગાચાર્યજી કહે છે, નંદજી, હું યાદવોના આચાર્ય તરીકે પ્રખ્યાત છું. હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરીશ તો લોકો એમ સમજશે કે આ દેવકીનો પુત્ર છે. કંસની બુદ્ધિ દૃષ્ટ છે અને એ પાપનો વિચાર કરતી રહે છે. વસુદેવ તમારી સાથે તો એની મિત્રતા છે વસુદેવની. અને દેવકીનો 8મો ગર્ભ કન્યા જન્મી થયો ત્યારે વિચાર કરે છે, કોણ હશે, કોણ હશે. નંદ બાબા હાથ જોડી અને ગર્ગાચાર્યજી મહારાજને કહે છે, એક કામ કરો તો આપણે એકાંતમાં નામકરણ સંસ્કાર કરીએ. જવો, પ્રભુ 3.5 મહિનાના થયા, પડકું ફેર્યા ને તોય માં યશોદાએ લાલાનો ઉત્સવ ઉજવ્યો છે. કારણ કે એકનો એક પુત્ર છે ને, અને આપણે આમે એકનો એક પુત્ર હોય ને એ બહુ વાલો હોય. માં યશોદા અને નંદજીને કૃષ્ણ પ્યારા છે. આ બાજુ કહે છે નંદ બાબા, એક કામ કરો, આપણે ગૌશાળામાં નામકરણ સંસ્કાર કરીએ. બધા જ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવા છે, પણ એક નામકરણ સંસ્કાર એકાંતમાં ગૌશાળામાં કર્યા છે. હવે જોવો, સંતો કહે છે કે વસુદેવના દ્વિતીય પત્ની રોહિણી એ ગોકુળમાં છે અને એના ખોળામાં કૃષ્ણ છે. અને નંદ બાબાના પત્ની માં યશોદા, એના ખોળામાં રોહિણીજીના પુત્ર છે. અહીંયા યશોદા અને રોહિણી વિચાર કરે છે કે આપણા પુત્રને ઓળખી જાય છે કે કેમ. ત્યારે ગર્ગાચાર્યજી ઊંચા આસન ઉપર બિરાજમાન થયા છે. સામે નંદ બાબા છે, રોહિણી છે અને યશોદા છે. અને વર્ણન કરતા કહે છે, અયમહી રોહિણી પુત્રો રમયન સહદો ગુણે
आख्यास्यते राम इति बलाधिक्यात् बलं विदु અયમ હિ રોહિણી પુત્રો. આમ ગર્ગાચાર્યજીએ મા યશોદાના ખોળામાં દૃષ્ટિપાત કરીને જોયું અને કહે છે અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીનો પુત્ર છે. પેલા વેલા મોટા ભાઈના નામકરણ સંસ્કાર થાય છે. યશોદાના ખોળામાં દૃષ્ટિપાત કરીને જોયું અને કહે છે ગર્ગાચાર્યજી અયમ હિ રોહિણી પુત્રો રમયન સહદો ગુણે. આ રોહિણીનો પુત્ર છે. રમયન સહદો ગુણે, આ એના મિત્રોને આનંદમાં રાખશે. આથી આનું નામ રામ, પણ બળ અધિક હોવાના કારણે આનું નામ બલભદ્ર. બોલીએ બલભદ્ર ભગવાન કી જય. મોટા ભાઈના નામકરણ સંસ્કાર થયા અને જ્યાં રોહિણીજીના ખોળામાં દૃષ્ટિપાત કરી અને ગર્ગાચાર્ય જોવે છે, આહા આ તો બ્રહ્મ છે, આના હું શું નામ પાડું? આના તો યુગીએ યુગીએ નામ છે. ભગવાનના નામમાં એટલી શક્તિ છે વાલા કે એના નામ લેવા માત્રથી આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને ગર્ગાચાર્ય બોલ્યા છે બહુ સંકી નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જના. ગર્ગાચાર્યજી મહારાજ કહે છે બહુ સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે. આના તો બહુ નામ છે, આના હું શું નામ પાડું? પૂર્વે વસુદેવનો પુત્ર હોવાથી વાસુદેવ કહેવાશે. આકર્ષયતી કૃષ્ણ, આ લોકોને પોતાના તરફ આકર્ષિત કરશે એટલે આનું નામ કૃષ્ણ. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે અને આમે ભગવાનના 1000 નામ છે. હરિ તારા નામ છે 1000. ક્યાં નામે લખવી કંકોતરી. હું તો કહું ભાગવત સાંભળતા હોય તો એક નામે કંકોત્રી લખી નાખવી, મનની મનમાં ન રહે. એનો મતલબ એ કે 1000 પ્રભુના નામ છે, આમાંથી કોઈ એક નામ લઈ લ્યો, એના મંત્ર જાપ કરો, આપણું જીવન દિવ્ય બની જાય છે. આ કથા આપણને એ સંદેશ આપે છે. વિષ્ણુ સહસ્ત્રમાં દાદા કીધું અમાની માનદો માન્યો. ભગવાન કહે છે કે મારું નામ એક અનામી છે, મારું નામ જ નથી. અનામી માનદો માન્યો લોક સ્વામી ત્રિલોક ધ્રુવ. પણ પ્રભુના 1000 નામ છે. ગર્ગાચાર્યજી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે હે નંદ બાબા, હે યશોદા, આ તમારો પુત્ર વારંવાર તમારું રક્ષણ કરશે, તમારી સહાય કરશે. અનેક આશીર્વાદ આપ્યા છે ગર્ગાચાર્યજી મહારાજે. પ્રભુના નામકરણ સંસ્કાર થયા છે. વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનના 1000 નામ છે, જેનો નિત્ય નિરંતર પાઠ કરવાથી ઈશ્વરની કૃપા આપણા ઉપર વરસે છે. પ્રભુના દિવ્ય સહસ્ત્ર નામ છે. હરિતારા નામ છે 1000, ત્યાં નામે લખવી કંકોત્રી. હરિતારા 1000 નામ, ત્યાં નામે લખવી કંકોત્રી. હરિતારા 1000 નામ, ત્યાં નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુખા, ક્યાં નામે લખવી કંકોત્રી. રોજ
કંકોતરી રોજ રોજ બદલે મુકામ ક્યાં નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ ક્યાં નામે લખવી કંકોતરી હે મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો દ્વારિકાનો રાજા રણ છો ઈયાલા મેં લખવી કંકોત્રી હરી તારા છે હજાર નામ ક્યાં નામે લખવી કંકોતરી હવે રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોત્રી રોજ રોજ બદલે મુકામ ક્યાં નામે લખવી કંકોતરી कोई सीताराम कहे कोई राधे श्याम कहे 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 कोई कहे नंदनो किशोर क्या नामे लखवी कंकोतरी कोई कहे नंदनो किशोर क्या नामे लखवी कंकोतरी हे हरि तारा छे हजार नाम क्या नामे लखवी कंकोतरी हरि तारा छे हजार नाम क्या नामे लखवी कंकोतरी हे
हजार नाम क्या नामे लखवी कंकोतरी। હરિ તારા 6000 નામ ક્યા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે ક્યા નામે લખવી કંકોતરી. પ્રભુના દિવ્ય નામકરણ સંસ્કાર થયા છે. મોટા ભાઈનું નામ બલભદ્ર, નાના ભાઈનું નામ કૃષ્ણ. અને ત્યાર પછી વર્ણન કરતા કહે છે, કાલે વજ્રતાલ્પેન ગોકુલે રામ કેશવો જાનુભ્યામ સહ પાણીભ્યામ રીંગમાણો. રામ અને શ્યામ 4 પગે ચાલતા શીખે છે. ભગવાન ઘૂંટણભર ચાલતા શીખે છે. અને આમે બાળક 4 પગે ચાલતા શીખે ને એટલે માનું કામ વધી જાય. માં યશોદા અરે રોહિણીનું કામ વધી ગયું. 4 પગે ચાલતા ચાલતા ક્યાંક બહાર જતા રહે, વળી માં યશોદા લાલાને પાસે લઈ લે. પ્રભુ 4 પગે ચાલતા ચાલતા કાદવમાં જતા રહે, વળી માં લઈ આવે, સ્નાન કરાવે, વસ્ત્ર પહેરાવે. વર્ણન કરતા કહે છે, પ્રભુ રામ અને શ્યામ ધીરે ધીરે મોટા થાય છે. એકવાર માં સ્તનપાન કરાવે છે અને ત્યારે પ્રભુને બગાસું આવે છે અને પ્રભુ પોતાના મુખમાં વિશ્વરૂપના દર્શન કરાવે છે. માં યશોદા સ્તનપાન કરાવે છે. માનો એવો ભાવ છે કે વધારે મારો લાલો દૂધ ન પીવે, કારણ કે વધારે પીવે તોય ચિંતા, ઓછું પીવે તોય ચિંતા. ભગવાન ભાગવતમાં લખ્યું છે કે ભગવાન મોટા થયા ને ત્યાં સુધી માતાનું દૂધ પીતા. અત્યારે તો પાવડરના દૂધ આવી ગયા, પણ માના દૂધની અંદર વાલા ભક્તજનો દિવ્ય શક્તિ રહેલી છે. અહીંયા ભગવાન સ્તનપાન કરે છે. માને એમ મનમાં ભાવ જાગ્યો કે મારા લાલાને કનૈયાને અપચો ન થઈ જાય. અને ત્યારે ભગવાને બગાસું ખાધું અને પોતાના મુખમાં આખા વિશ્વના દર્શન કરાવ્યા. એ કહેવા માંગે છે, માં હું તારું એકલો દૂધ નથી પીતો, માં આખું વિશ્વ તારું દૂધ પીવે છે. અહીંયા ભાગવતના 10મ સ્કંદની અંદર લખ્યું છે કે માં યશોદાને 2 વાર પ્રભુએ મુખમાં વિશ્વના દર્શન કરાવ્યા. બીજી વાર ક્યારે? જ્યારે માટી ખાધી ને ત્યારે. બલભદ્ર આવીને કહે છે કે માં યશોદાને કહે છે કનૈયાએ માટી ખાધી. ત્યારે માં યશોદા કહે છે કનૈયા તે માટી ખાધી? સંતો એના કારણ બતાવે છે કે પ્રભુએ શું કામ માટી ખાધી. કારણ કે આજ પૃથ્વી ગાયનું રૂપ લઈ અને પ્રભુને પ્રાર્થના કરવા ગઈ હતી, પ્રભુ આપ અવતાર લ્યો. અને એ પ્રભુએ વ્રજમાં અવતાર લીધો. ગોકુળની અંદર ભગવાને માટી શું કામ ખાધી? પૃથ્વી દેવીનું આમંત્રણ હતું. બીજું, ભગવાને માટી શું કામ ખાધી? કારણ કે ભગવાનના ભક્તોને વ્રજ રજ પ્રિય છે. ભગવાને માટી ખાધી એના અનેક કારણ બતાવ્યા છે. ત્યારે ભગવાન જ્યારે મુખ ખોલે ત્યારે પણ માં યશોદાને ભગવાન વિશ્વરૂપના દર્શન કરાવે છે. આ વિશ્વરૂપના દર્શન કરાવ્યા. માં ચકિત થઈ ગયા. પ્રભુને એમ થયું કે હું જે લીલા કરવા માંગુ છું એ તો થશે નહીં. માને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો છે. એક દેવી પડદો આડો મૂકી માનું વિસ્મરણ કરાવ્યું છે. પણ જ્યારે માં યશોદાએ વિશ્વરૂપના દર્શન કર્યા
સંતો કથા લઈને આવ્યા છે હો. દોડતા દોડતા માં યશોદા નંદ બાબા પાસે ગયા. સાંભળો હું શું કહું છું. નંદ બાબા યશોદાને કહે બોલો. અરે મેં કનૈયાના મુખમાં આજ આખું બ્રહ્માંડ જોયું. નંદ બાબા માં યશોદાની વાત માનતા નથી. એવું થોડું હોય કે કનૈયાના મુખમાં તે વિશ્વના દર્શન કર્યા આખા બ્રહ્માંડના. દેવી 60 વર્ષે આવું જ થાય. માં યશોદા ભોઠા પડ્યા છે, શરમાયા. નંદ બાબા માયના નહીં. ભગવાનને એમ થયું કે પિતાશ્રીએ માને ખોટા પાડ્યા. અને આ બાજુ વહેલી સવારે નંદ બાબા શાલિગ્રામ ભગવાનની સેવા કરે છે, પૂજા અર્ચના કરે છે. અને ભગવાનને જ્યારે ભોગ ધરાવવાનો હોય ત્યારે નંદ બાબા કનૈયાને કહે છે, લાલાને કે તું અહીંયા ધ્યાન રાખજે, હું હમણાં સામગ્રી લઈને આવું, ઠાકોરજીને ધરાવી છે. આ બાજુ નંદ બાબા સામગ્રી લેવા માટે ગયા અને ભગવાને શાલિગ્રામ ભગવાનને પોતાના મુખમાં મૂકી દીધા. આ બાજુ નંદ બાબા પધાર્યા, જોવે તો શાલિગ્રામ નહીં. કનૈયાને પૂછે તે જોયા? મુખમાં શાલિગ્રામ હતા, બોલી શકાય નહીં. ગાલ ફૂલેલા, ઈશારો કરે નહીં. અરે ક્યાં છે, કહે તો ખરા, તારું મુખ ખોલ. જ્યાં લાલાએ મુખ ખોલ્યું અને નંદ બાબાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. અને આ બાજુ નંદ બાબા દોડતા દોડતા માં યશોદા પાસે ગયા. દેવી સાંભળો, મેં શું જોયું? કનૈયાના મુખમાં આખું બ્રહ્માંડ જોયું. માં યશોદા કઈ 90 વર્ષે આવું જ થાય. અનહદ પ્રેમ ગોકુળની અંદર, વ્રજની અંદર પરમાત્મા આપે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, અહીંયા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે વસુદેવ અને દેવકીએ જન્મ આપ્યો પરમાત્માને, પ્રભુને, અને બાળ લીલાનો આનંદ નંદની યશોદાને મળે. ત્યારે સુખદેવજી બોલે છે કે હે રાજન, દ્રોણો વસુનામ પ્રવરો ધરયા સહભાર્યયા કરિષ્યમાણ આદેશા બ્રહ્મણસ્તુ સ્તવમુવાચઃ. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ, જે લાવો દેવકીને મળવો તો વસુદેવને મળવા નતો, એ નંદ અને યશોદાને મળે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, દ્રોણો વસુનામ પ્રવરો ધરિયા સરભારિયા. આ નંદ બાબા પૂર્વમાં દ્રોણ નામના વસુ હતા અને મા યશોદા ધરા નામની સ્ત્રી હતી. એને ખૂબ ગાયોની સેવા કરીને અને પરમાત્માએ, પ્રભુએ આશીર્વાદ આપ્યા, જાઓ હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. આ ગાયોની સેવાનું ફળ છે. ભગવાન ધીરે ધીરે મોટા થાય છે. પછી તો ભગવાને પોતાના મિત્ર બનાવ્યા છે. ભાગવતમાં લખ્યું છે, શ્રીદામા, મધુમંગલ, તોષ, પ્રતોષ, આવા ભગવાનના બધાય મિત્ર. એક મનસુકો પણ ભગવાનનો મિત્ર હતો. ભગવાન એમને પાસે બોલાવીને કહે છે કે હે મનસુખ, આવ, તું મારો મિત્ર બન. અને મનસુખ પરમાત્માનો મિત્ર બને છે. તો કે આવું દુબળું પાતળું શરીર તારું? કારણ કે વ્રજમાં ગોકુળમાં મહી માખણ એ મથુરા જતું. પ્રભુને એમ થયું કે ઘરના બાળકો ભૂખ્યા રહે અને આ માખણ મિશ્રી મથુરામાં જાય. પ્રભુને ન ગયું. તારું નામ મનસુકો તો છે જ, પણ તન સુખ નથી, શરીરનું સુખ હોવું જોઈએ ને. પ્રભુએ પોતાના મિત્રોને બોલાવી અને ભાગવતમાં લખ્યો છે, ચોર વિદ્યા પ્રસારણ મંડળની સ્થાપના કરી. પ્રભુ પ્રમુખ બન્યા છે, દાવજી ઉપપ્રમુખ બન્યા છે. અને દરેક ગોપીઓના ઘરે જાય અને પ્રભુ માખણ મિશ્રી આરોગે છે. વાલા ભક્તજનો, આ વાલા વૈષ્ણવોની કથા છે. દરેક ગોપીઓના ઘરે જાય
અને પ્રભુ માખણ મિશ્રી આરોગે છે. આપણે એમ કહીએ કે પ્રભુ માખણ મિશ્રીની ચોરી કરે છે, નહીં. પ્રભુ તો ગોપીઓના મનની ચોરી કરે છે. આ ઈશ્વર, આ પરમાત્મા વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, દરેક ગોપીઓના ઘરે જઈ પ્રભુ માખણ મિશ્રો આરોગે છે અને આ બાજુ એના મિત્રોને ખવડાવે. દરેક ગોપીઓ આવી અને મા યશોદાને ફરિયાદ કરે છે કે હે મા યશોદા, તમારો આ લાલો બહુ નટખટ છે. શું કામ? ગાય દોવાનો સમય હોય ત્યારે વાછરડાઓને છોડી મૂકે. મા યશોદા કનૈયા સામું જોઈને કે બેટા તું આવું કરે છે? ત્યારે કનૈયો કહે છે કે માં, પેલો અધિકાર વાછરડાઓનો છે. એ તૃપ્ત થઈ જાય ત્યાર પછી આપને દૂધ પૈયો મળે છે. અને માં લાલા સામું જોઈને કહે છે, વારી જાઓ મારા લાલા પર. સાંભળું ગોપીઓ, આ મારો કનૈયો કેટલો ડાયો છે. પેલો અધિકાર વાછરડાઓનો હોય, એ તૃપ્યદામ, એ તૃપ્ત થઈ જાય અને પછી જે દૂધ વધે એ આપણો અધિકાર છે. ત્યારે ગોપીઓ અનેક ફરિયાદ કરે છે મા યશોદાને કે તમારો કનૈયો સવારમાં આવી અને અમારા જે છોકરાઓ સૂતા હોય ને એને જગાડવાનો પ્રયત્ન કરે છે, જગાડે છે. મા યશોદા લાલા સામું જોઈને કહે છે, બેટા તું આવું કરે છે? તો કહે છે કે માં, મોડા સુધી સૂતા રહે થોડું ચાલે. સવારમાં વહેલું ઉઠવું જોઈએ, વહેલું જાગવું જોઈએ. માં, તમારો કનૈયો આવીને અમારા ઘરે માખણની ચોરી કરે છે. એ એક આવે એનો વાંધો નહીં, પણ એ એના બધા મિત્રોને લઈને આવે છે. ત્યારે માં કનૈયા સામું જોવે છે. યશોદાની એક ફરિયાદ દરેક ગોપીઓ કરવા લાગે છે. માં, તમારો કનૈયો આવે, અમારા ઘરે કદાચ માખણની ચોરી કરે, એક લોંદો માખણ ખાય તો અમારું શું જવાનું? પણ માં, તમારો આ કનૈયો ભાંડમ ભિન્નતી માટલાઓ ફોડી નાખે છે. અનેક ફરિયાદ દરેક ગોપીઓ માં યશોદાને કરે છે. પણ માં યશોદા ફરિયાદ સ્વીકારતા નથી, કારણ કે એકનો એક દીકરો છે ને, લાડકવાયો છે. આ બાજુ પ્રભુ પોતાના મિત્રોને લઈ ગોપીઓના ઘરે જાય. સિક્કે માખણ લટકાવ્યો હોય સિક્કા ઉપર, એ માખણની મટુકી પ્રભુ ઉતારે, પોતાના મિત્રોને ખવડાવે, વાંદરાઓને ખવડાવે, પોતે જમે અને વધે ભાંડમ ભિન્નતી માટલું ફોડી નાખે. દરેક ગોપીઓ પરસ્પર વાતો કરવા લાગી. એમાં એક પ્રભાવતી નામની ગોપી હતી. આખા વ્રજમાં એનો મોટો પ્રભાવ. પ્રભાવતી ગોપીઓને કહે છે કે તમારા ઘરે આવે, માખણની ચોરી કરે, તમે સહન કરી લ્યો, હું સહન ન કરું. અહીંયા વર્ણન છે કે પ્રભાવતી ગોપી, એને લેશ માત્ર અભિમાન છે. પ્રભુ આ સ્વીકારતા નથી. ભક્તિની અંદર અહમ ચાલતો નથી. ભક્તિની અંદર સમર્પણ જોઈએ. અને એ ટોળકીમાં પ્રભુના જે મિત્રો હતા એમાં પ્રભાવતીનો દિયર પણ હતો. આ બાજુ પ્રભુના મિત્ર કનૈયાને વાત કરે છે, સરદારને, કે સાંભળો, પ્રભાવતી ગોપી એમ કહે છે કે તમારા ઘરે આવે, માખણની ચોરી કરે, માટલાઓ ફોડીએ, તમે માં યશોદાને ફરિયાદ કરો, એ કાંઈ સ્વીકારે નહીં, તમે બધી સહન કરી લો, હું સહન ન કરું. કનૈયો કહે છે, દાઉજી, કે આજે હવે પ્રભાવતીનો વારો. પ્રભાવતી ગોપી પાણી ભરવા માટે યમુના ઘાટે જાય છે. આ બાજુ કૃષ્ણ, બલભદ્ર, એના મિત્રો પ્રભાવતીના ઘરે પધારે છે. પેલા જોવે પાણી યારે બેડા નથી ને, બેડા ન હોય ને એટલે સહેજ સમજી લે કે ગોપી ઘરે નથી. પાણી ભરવા યમુના કિનારે ગઈ છે, યમુના ઘાટે ગઈ છે. આ બાજુ કૃષ્ણ, એના મિત્ર મધુમંગલ, શ્રીદામા, તોષ, પ્રતોષ બધાય
પ્રભાવતીના ઘરે આવ્યા. પેલા 5 ગોઠવાયા, એની ઉપર 4, એની ઉપર 3, એની ઉપર સૌથી ઉપર સરદાર કનૈયો. અને સિક્કે જે માખણની મટુકી હતી એ લઈ લે છે, પોતાના મિત્રોને ખવડાવે, પોતે જમે અને વાંદરાઓને ખવડાવે, પશુ પક્ષીઓને ખવડાવે. વધે ભાંડમ ભીનતી, માટલું ફોડી નાખે. પણ કર્યું કેવું ખબર? કનૈયાએ જે માખણ વધ્યું હતું ને એ માખણનું લીપણ કરી નાખ્યું કે આ પ્રભાવતી ગોપી ખૂબ આળસુ છે, જો ને ગાય પણ હરકી કરતી નથી, આ પોપડા ઉખડી ગયા છે. એટલે જે માખણ હતું ને એ લીપી દીધું. અને આ બાજુ ગોપી પ્રભાવતી યમુના ઘાટેથી પાણી ભરીને આવે, માથે ઉપર પાણીના બેડા છે. ગોપીએ પોતાનો દરવાજો ખોલ્યો. આ બાજુ જેવો પગ મૂક્યો ને ગોપીએ, એવી લસરી અને પડી. મારા રોયા, મારી ઘરે માખણની ચોરી કરી ગયા. કઈ વાંધો નહીં, ભલે મારી અનુપસ્થિતિ હતી ત્યારે આવ્યા ને. હવે મારું નામ એ પ્રભાવતી, જો એક દિવસ આ કનૈયાને રંગે હાથે ન પકડું તો કેવું? આ બાજુ ગોપી પ્રભાવતીનો ખૂબ પ્રભાવ છે, લેશ માત્ર અહમ છે. પ્રભાવતી ગોપીએ કીધું એક દિવસ આવ્યા છે ને બીજા દિવસે આવશે જ. એટલે પાણીયારે જે બેડા હતા ને ઘરમાં સંતાડી દીધા અને પોતે ઘરમાં સંતાઈ ગઈ. અને છોકરાઓને તો શું હોય કે જે બહુ ખીજાય અને ધમકાવે એના ઘરે વારંવાર જાય, એને ચીડવે, બાળકનો આવો સ્વભાવ હોય. એટલે કનૈયો બલભદ્ર એના મિત્ર કહે છે, કનૈયા આપણે બીજી ગોપીના ઘરે નથી જવું, તો આપણે પાછું પ્રભાવતીના ઘરે જ જવું છે. પ્રભાવતીને હતું કે કનૈયો આવશે જ. અને આ બાજુ કનૈયો બલભદ્ર એના મિત્ર સાથે પ્રભાવતીના ઘરે આવે છે. પ્રભાવતી બારણાટી સંતાણી છે, ગણે છે 1, 2, 3, આખી ટોળકી આવી. એમાં ભેગો એનો દિયર પણ આવ્યો. એ કે આ પણ આ ટોળકીની સામેલમાં છે. ગોઠવાઈ આવો, 5, 4, 3, 2, 1 સરદાર ઉપર. જેવી સિક્કા ઉપરથી મટુકી લીધી ત્યાં પ્રભાવતી બહાર આવ્યો. ઉભા રહીજો એમ જ્યાં બૂમ મારીને ત્યાં ભગવાનના મિત્ર બધા ભાગી ગયા. કનૈયો ઉપર લટકાઈ ગયો. પ્રભાવતી કહે, આમ તો ઠાકોરજીના મંદિરે જાઓ વાલા વૈષ્ણવો તો મંગળાના દર્શન થાય, હે સાયન દર્શન થાય, પણ આવા તો ભાગ્ય દર્શન થાય ઠાકોરજીના. સિક્કા ઉપર લટકાયેલા છે, મટુકી હાથમાં છે. પ્રભાવતી કહે છે, ઉભો રે, હમણાં તારી માં યશોદાને બોલાવીને આવું. માનતી નથી ને તારી માં યશોદા કે મારો કનૈયો માખણની ચોરી ન કરે. ભગવાન કહે છે કે હે પ્રભાવતી, પેલા મને નીચે તો ઉતાર. તમ તારે મને મારી માતા પાસે લઈ જાજે. માર ખવડાવો છે ને કઈ વાંધો નહીં, માર ખવડાવજે. કનૈયાને નીચે ઉતારે છે. એનું મુખ છે એ માખણ વાળું છે. જ્યાં કનૈયો લૂછવા જાય ને પ્રભાવતી કે ખબરદાર જો લૂછ્યો છે. કારણ આ સબૂત છે, તારી માતા માનતા નથી ને મા યશોદા. બાવડું પકડી અને આજ પ્રભાવતી કનૈયાને લઈ અને મા યશોદા આગળ લઈ જાય છે. અને આ અખિલ બ્રહ્માંડ નાયકો લીલા કેવી કરે છે. પ્રભાવતીએ કઠણ હાથ પકડ્યો હતો, લાજનો ઘૂમટો કાઢેલો હતો. ગામમાં પાદર આવે તો વડીલો બેઠા હોય, લાજ તો કાઢવી પડે. કનૈયો કહે છે, પ્રભાવતી તારે મને લઈ જવું હોય તો કઈ વાંધો નહીં, પણ મારો હાથ છોડ, હું તને મારો બીજો હાથ આપું. મારો હાથ દુખવા માંડ્યો છે. પ્રભાવતી કહે નહીં, પણ હું તને મારો બીજો હાથ આપું ને. આમ પ્રભાવતી હાથ છોડે, પણ પ્રભુએ પોતાનો બીજો હાથ નહીં પણ એના દિયરનો હાથ પકડાઈ દીધો. લાજનો ઘૂમટો કાઢેલો હતો. આ બાજુ કૃષ્ણ છટકી અને મા યશોદા આગળ આવે છે. માં તને હું ચોર દેખાઉં છું? નહીં બટા. જોને ગોપીઓ આવી અને ફરિયાદ કરે છે. મા યશોદા ગોપીઓને કહે, તમે ચોર બહુ ન કરતા હો. મારો દીકરો મોટો થશે, કાલ સવારે કોઈ હોવ નહીં આપે.
દીકરી નહીં આપે. અને મા યશોદાને કનૈયો કહે છે કે માં, હું તને ચોર દેખાઉં છું? નહીં બેટા, જોજે હમણાં ગોપીઓ આવીને માં ફરિયાદ કરશે. આ બાજુ કનૈયો ઘરે પહોંચી ગયો અને પ્રભાવતી લાજનો ઘૂમતો કાઢી અને નંદાલયમાં આવી છે અને બૂમ મારી અને બોલાવે છે, એ યશોદા, એ યશોદા, બહાર આવો. માં યશોદા કહે છે, આ પ્રભાવતી શું કામ બૂમ પાડે છે? માં યશોદા બહાર આવ્યા. અરે પ્રભાવતી,